पीछे देखो पीछे पीछे तो देखो લાશ લાશ શેરી ફોન કરું હેલો શેરી લાશ સૂર્યનગર ગામમાં હોય હા સૂર્યનગર હા હા લાશ છે હા સાહેબ આપણે કેસ નું થયું જવા હે કેસમાં જઈને આપણું શું ભલું થયું હા અને કેસમાં યાર કોઈ લાશ નાખી જવા કોઈ મળતું નહીં ખાલી કાગળિયા નકરા શીખેલ લોનો કરે હકે શું એકલે બેઠો અને હા ગોવિંદા મૂઢો લાગે હે લાભીજી તમે ચશ્મા પહેરે યાર અમારા ગુડનું નોટ કોઈ યાર સાહેબ મને આવડતું નહીં ચશ્મા પહેરાવો યાર ઓમ આપણે પહેલી વાર નહીં પહેર્યા ચશ્મા તો વળી પણ તો અમે ચશ્મા સાહેબ તમે ગોદો વાગ્યો મને ગોદો અને એ જવા દો હું ગાડી લાવું સાહેબ 22 તારીખે 22 તારીખે ગાડી યાર પેલી અચ્છા આ ચશ્મા પહેર્યા ને હા એવા કલર ની આના કયો કલર કહેવાય બ્લેક બ્લેક ગધેડો કહેવાય ના બળદ ના હોય બ્લેક બળદ આવતો છે યાર અભિજીત એ નહીં બળદ નહીં તો બ્લેક ગધેડા જેવું જ આવે યાર ના એ સાહેબ તમે ના શોરૂમ વાળા પૂછ્યું તારી શોરૂમ વાળા તમે હા નામ મને આપેલું કીધું બહુ યાર નામ મને બોલો. કહેતો તો બ્લેક હોર્સ બે હોર્સ બ્લેક ઘોડો બ્લેક ઘોડો હા. 100 સ્કોર્પિયો છે હા સ્કોર્પિયો છે સ્કોર્પિયો નહીં યાર. આવું નામ આવું મેં પહેલી વાર સાંભળ્યું આ તો મારથી ગયેલું બોલે તો યાર અભિજીત તો યાર આપણા ગ્રુપનું નામ હોય સોપ્રિયો કહેવાય કે શું કહેવાય ને સ્કોર્પિયો ના હોય ના એ સાહેબ ને ટ્રેન્ડિંગ માં ચાલે યાર ગાડી હા તો યાર તો હું એ ટ્રેન્ડિંગ માં થઈ દીધું સાહેબ અમને ગાડી ઉપર રાખી દેજો યાર હા તમે મહેમાન નો પણ યાર એનું નામ કોતો કરીએ તમે બોનસ માં ટાયર સાફ કરી દેજો બોનસ આજે પહોંચી હા સાહેબ તમે કોઈ એમ કરશો બીજું તો શું કરશો હું સેટ થઈ જઈએ ભાઈ કેવી ગાડી સ્કોર્પિયો સોપ્રિયો સોપ્રિયો જવા દે બધું પટી ગયું. આપણે ચલો એ અભિજીત અંદયા એ એસીપી સાહેબ પહેલા હું તમને એક વાત કહું હા તમે યાર સીઆરડી મેમ્બર કે તમે પુષ્પા સંકલન કરી દીધું? તમે સાહેબ લાકડીઓ તોડો ને એટલે દરરોજ ટેવ પડી ગઈ લાગે દરરોજ કાકી એ તો મારતી લાગે તમારા કામ છે ભાઈ દયા કાકી મારી મારી બહેરો તોડી એ નાખે તમારા લાગે. કામ છે એ અમારા કામની લાશ તો હતી આટલામાં જ હતી આટલામાં તો નથી સાહેબ ફોન તો આવજો યાર આટલામાં શું ફોન આવે આ ખૂણામાં ના હોય સાહેબ ખૂણામાં જ પડ્યું ને હા સાહેબ ના તો જોતા હું સાહેબ ના એમ કોઈ મારે બારે ના જવાય કોઈના ઘરમાં વાત સાચી સાહેબ તમે આટલે તો ચશ્મા કાઢી દીધા પહેરતે નહીં આવો તો પહેરાવા ને છે નહીં તો સાહેબ તમે ચશ્મા ખોટા લઈને આવ્યા હવે કીધા મેલ નહીં ના કાકા અમે નતા આઈડી લાશ આઈડી મળી સાહેબ અમે થોડી લાશ હોતો તમે લાશ ના તમને કોણ કીધું हमको आवड़ता है ये लास्ट बस चेक करना हमको रात दिवस का ट्रेनिंग है रे साहब वो चप्पल पड़े सूंघना थोड़ा ना सुन के खाया करनी बनती है बहुत बदबू आती है साहब अभी इसको क्या करेंगे
અડનામત અરે સાહેબ આ બીજી તે બધું જવા દો અને લાવજો મારો મેણિયા આગલો लाओ अभी इसको मैं अड़ता हूँ तू मरना मत ગરીબો તો સાહેબ મેણે આપણા ગરીબો જ હતો तो હું કરીએ યાર સાહેબ મારે તો ફાટી ગયું યાર ગ્લોસ દીકજો યાર તમે નવા લાવજો તમે યાર મારે પૈસા નહીં માર જોડે તો કોકના ચોરી લેવો સાહેબ ઉપલામાં વાસમાં આવ્યા તો હપુજી ફાટી અભિજીત એ અભિજીત બોલો ને સાહેબ અભિજીત કજો આ બેઠો સાહેબ આ ચશ્મા એવા હે ને તો દેખાતું જ નહીં અભિજીત ચો હે ને દયા ચો કાળું કાળું દેખાય તો સાહેબ જો દયા આ દયા ને હા એ હું દયા અને અભિજીત અભિજીત હું શું કહું હા બોલો તો ગડબડ છે અડવાનું નહીં પેલા અડવાન નહીં સાહેબ સાહેબ એક વાત કહું પેલા કીધા ચેક કરો પૈસા પૈસા યા તો મારો અક્ષર એટલે પેલા હું કહું પેલા મને ના હું દઉં તને કે સાહેબ એવું ના આવે ઓ સાહેબ એવું કરો સાહેબ તમે ના યાર સાહેબ તમે બહુ યાર વાતે વાતે દીધા એવું ના ચાલે યાર હવે પણ આને લાશ મારી વાત કહું સાહેબ ગાડી લાવો ને એટલે સાહેબને મસ્કા પોલીસ કરો સાહેબ ચાલુ કરો હું વાત કરી પછી એ તો યાર કશું નહીં. સાહેબ એ તો તમે હારા મોડા તો છો યાર તમે ભગવાનના મોઢા તો મારો પ્લાનિંગ નહીં કર્યું ને? ના ના સાહેબ તમને મારતા છો હું જતો રહું તમ ના ના સાહેબ યાર એવું ના ચાલે બાપ તમે બે ગુંડા જેવા લાગો આ તો ના, યાર ના, તો સાહેબ. એ તમને એસીપી માં લઈ લીધા મેં સીઆઈડી માં સાહેબ હવે ઇજ્જત નો કચરો ના તમે ચેક કરી લો પેલા. તમે સાહેબ હું ચશ્મા કાઢું પૈસા કાઢો ને હું લઉં હું અહીંયા બેઠો છું. પૈસા કાઢો ને મને હાલ દેજો જેટલા હોય એટલા ઈમાનદારીથી હાલ દેજો નકર કાઢી દઈએ હું પકડ બકડ નહીં આવે, પગાર લઈ લઈએ સાહેબ હટકો બોલો યાર અભિજીત આજે ને સાહેબ ને આપણે શું નિષ્કા પોલીસ કરવાની કેમ ખબર હે હા, કે બોલો. સાહેબ ને હમણાં દે ને ગાડી લાવવાના કદાચ આપણા ચોક દિવાળી બોનસ આવે તો વાત સાચી છે તમારે પણ એક વાત કહું આપણે ને હાથ ઉપર લઈ લેવાના પેલા યાર સાહેબ ને સારું રાખવાનું કોઈ એલા સાહેબ ને ખોટું ના લાગવું અને એક વાત કહું અભિજીત જ્યાં લાસ્ટમાં આપણને મળે ને થોડું જે 500,000 રૂપિયા તેને 500 રૂપિયા એમને આગળ 500 રૂપિયા આપણા અડધા રહેવા છે તમે રાખજો ને અઢીસો હું રાખી અભિજીત ને બે હું વાતો કરી જાઓ સાહેબ એ કશું વાત નહીં કરતા યાર આ ચેકિંગ કરો હા એ છે વાતો કર્યા વગર વાતો કરો તમે વાતો કરવા આવ્યા છો ના યાર વાતો નતા કરવા બોલો યાર સાહેબ ને કોણ પાછા ના હું એવું હે પણ એક વાત કહું ઉભા રહો બીજા પેટો ને પાછા પાછું લા દયા હું મળ્યું લે સાહેબ એ કશું મળ્યું નહીં હજી તમે લાયક કરતો કરવાની દેતા કોઈ મળ્યું કે નહીં ના એ કશું મળ્યું નહીં. અને હું કહું હા બોલો અભિજીત ની દે આપણે આટલે જણા આવીને બેઠા પણ જે લાશ વાળો છે ફોન કરવા વાળો છે એ દેખાતો નહીં શું સાહેબ એને પેલા યાર એને ગોતવો પડે હવે શું કરવાનું કદાચ છે ને એને જ મર્ડર કર્યું તો કરો સાહેબ મારો નંબર છે એનો હું વાત કરું હો વાત કરીને આવું હું હા આજ સાહેબ અમે સાહેબ હું કહો આપણે મોટા સાહેબ હે ને એસીપી સાહેબ એને યાર આપણે ને તો એવું કરશો કે એને આપણે મસ્કા લગાવવાનું કેમ કહું એ ગાડી લાવે યાર અને વાત કહું પાછી હા બોલો ચાકલી નાખા આપણાને યાર વાત સાચી યાર ઇજ્જતનો કચરો કર દે તો દિવાળી પછી છોડી દે ને મારી ખુદની સીઆઈડી ટીમ ઊભી કરે એમ કરો શું ના શું વાત કરો? કશું નહીં કરે. કોઈ હા? નહીં સાહેબ કોઈ નહીં અને મેં અભિજીત ને દે હા મેં પેલાને વાત કરી ફોન કર્યો કર્યો દાદાગીરી કરતો તો યાર તમે હા, હાલવે જ જીયાડો તાર. ના ના ના, આપણે યાર ઝઘડીને આપણે યાર જોડે તો આપણે શરીફ માણસ છીએ મન શું કે મેં કીધું એસીપી બધી મન બોલું તો મને કે જી ના તારા ઘરનો એસીપી તમન કે હા ના હોય એટલે મેં સાહેબ એનો કીધું એસીપી એટલે કયું એસીપી સમજ્યો છે ખબર સાહેબ પેલું એસી લગાવવાનું ને એ સમજ્યો છે ઘરનો જ થઈને ઇજ્જત કાઢે આબરૂ કાઢો યાર એમાં. ઘરનો જ થઈને પેલું ઇજ્જત એસી કાઢે સમજ્યો છે એ ભાઈ એટલે સાહેબ નકર ના બોલે એ આપણને રહ્યું. લાગે સારું એ તો આવે છે હું પેલી સાઈડ જઈને બેહું આ છું હો. જગ્યાએ વળગાડો ભાઈ પેલા ના મૂકી ના યાર. ના ના એવું નહીં કરવાનું આપણે એવું નહીં કરવાનું ચાલો દવાખાને લઈ જઈએ પેલા આપણે સાહેબ ને યાર. સાહેબ તો ખાઈ ખાઈને જોક જ એટલે ઝાડા થઈ ગયા બહુ દુખાય છે સાહેબ દવાખાને જાઓ
મારો દુશ્મન બાક્યો. મોટો સાહેબ મેં એટી શાક જોતો તો કેવું આવ્યું સાહેબ વધારે સાહેબ તમે બેહો ઘણી કો સાહેબ હા યાર તમે બેહો યાર દવાખાને જાવ ના ના હું દવાખાને ગયો તો કેમ ના? દયાભાઈ વાત કહું જાના લા મરી જા મરી જાના. તમને બહુ વાગ્યું એવું લાગે મને પાર આવે મિલન મરી જાય તો પાર આવે વધારે વાગ્યું લા કશું નહીં કહેતા તમારા બારામાં યાર મારી ખોદડીઓ કરી રહ્યા તમે. લાવો કે તમારે યાર આવડતું ના ચેક કરતા સાહેબ દયા સાહેબ બોલો કે અમે ગાડી ચલાવતે પહેલા તો લંગડો થઈ ગયો ને કોણ હો તમે કોણ હો લાસ્ટ પર પડ્યા હો લા તમે કોણ તમે પડ્યા હો તમે લાસ્ટ કોણ પર કેમ પડ્યા તમે કોણ એટીપી સાહેબ છો એટીપી સાહેબ તો ટીપી નહીં લ્યા. તો કઈ એટીપી તમે નો એટીએમ તો બજારમાં આવ્યું એસીપી હું તો એટીપી મન પેલા શિયાળી કો કીન આ ચિયા તો મારી ઇજ્જતની તડકી મારી ઇજ્જત તો તારી બસ તમારું નામ શું અમકાઓ તમે તમે શિયાળી હો તેની ભમાઈ મરી મરી જા આપણું નામ પડશે. હા ભાઈ બોલ હા બોલો અમકાઓ આ લાસ્ટ પડીથી મેં તમને ફોન કર્યો તો એ તમે કે મારો ટોકો ભાગી નાખ્યો. ઉભા રહો હવે તમે મારા સાહેબને વાગ્યો હોય તમે ખર્ચો હાલશો તમે મને થાપ ચીવી છોડી તો તમે યાર ઊંધું બોલો તો મારવું જ પડે ને યાર તમારે એટીપી સાહેબ તો એટીપી કહું લા, હજી- મારું નામ ને માતા એસીપી સાહેબ હા એસીપી અને મર્ડર તમે કર્યું હતું ના કોણ કે મામા, જલ્દી કોણ પકડો. કે સાહેબ તો તમારા પાસે સબૂત શું છે તો નહીં તો તમારે જેલ ભોગવવી પડશે એટીપી સાહેબ તમે મારા સાહેબનું નામ બોલતા શીખો યાર એટીપી કરો એસીપી સાહેબ યાર એસીપી સાહેબ એસીપી સાહેબ એટીપી સાહેબ પાંચસો પાપડ આખો